જય સ્વામિનારાયણ। પ્રસંગમાં ખાઈએ છીએ તેવું સ્વાદથી ભરપૂર આપણે ભરેલ રીંગણા બટેકાનું શાક આજે બનાવવાના છીએ। તો આ ભરેલ રીંગણા બટેકાનું શાક બનાવવા માટે અહીં મેં 200 ગ્રામ નાના રીંગણા લીધા છે। ઘણા લોકો આ રીંગણાને રવૈયા પણ કહે છે। આપણે ડીટિયા સહિત જ આજે આ રવૈયાનું શાક બનાવવાનું છે। તો સામે આવી રીતે આપણે રીંગણાને કટ મૂકી દઈશું, જેથી જે આપણો મસાલો છે તે પ્રોપર આખા રીંગણાની અંદર આવી જાય। હવે તમે જોઈ શકો છો કે બધા જ રીંગણાને મેં આવી રીતે કટ કરી લીધા છે। હવે રીંગણા કાળા ન પડે એટલે આપણે રીંગણાને 5 મિનિટ માટે પાણીમાં મૂકી દઈશું, ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું। તો મેં અહીં અડધી વાટકી શેકેલા સિંગનો ભૂકો, 2 ચમચી શેકેલા ચણાનો લોટ અને ત્યારબાદ મેં અહીં 1.5 ચમચી લાલ મરચું પાવડર લીધું છે। ત્યારબાદ 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લેવાનું છે, 1 ચમચી આપણે ગરમ મસાલો લેવાનો છે, 1 ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે અને ત્યારબાદ આપણે 1 ચમચી ખાંડ લેશું અને થોડીક આપણે જગ્યા કરી લઈશું અને ત્યારબાદ આમની અંદર આપણે 1 મોટો ચમચો આપણે ઓઇલ લેશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, જેથી આપણા મસાલા બધા સરસ રીતે પ્રોપર મિક્સ થઈ જાય। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। આપણા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે, સાઈડમાં મસાલા કરી લઈશું અને જે આપણા પાણીની અંદર રીંગણા હતા તે નિતારી લેવાના છે અને આ રીંગણાની અંદર આપણે સરસ રીતે મસાલો ભરી દેવાનો છે। બંને બાજુ આપણે કાપા કર્યા છે, તો બંને બાજુ આપણે મસાલા ભરવાનો છે અને આપણે બધો જ મસાલો ભરાઈને રીંગણાની અંદર રેડી થઈ ગયો છે। તો રીંગણાની અંદર નાખવા માટે જે બટેકા અને ટમેટાનો આપણે ઉપયોગ કરવાનો છે, તો આમાં આપણે બટેકાની આવી રીતે લાંબી ચિપ્સ કરવાની છે। લાંબી ચિપ્સમાં મેં બટેટા સુધારી લીધા છે અને 2 ટમેટા લીધા છે, જે ઝીણા કટ કરી લીધા છે અને ત્યારબાદ હવે અહીં 2 ચમચા આપણે ઓઇલ ગરમ થઈ ગયું છે, તો તેમાં રાઈ, જીરું, સૂકા મરચાં અને તજપત્તું એડ કર્યું છે। ત્યારબાદ ગરમ તેલની અંદર જ આપણે હળદર એડ કરી દઈશું અને બધા શાકામાં ગોઠવી દઈશું। તો પહેલાં રીંગણા અને ત્યારબાદ બટેટા અને ત્યારબાદ આપણે ટમેટા એડ કરવાના છે। બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ઢાંકણ છે તેને 5 મિનિટ એમને ઉપર જ ઢાંકવાનું છે, પ્રોપર ઢાંકી નથી દેવાનું। 5 મિનિટ ઢાંક્યા પછી આપણે જોઈશું તો આપણા જે રીંગણા છે સરસ તળાઈને રેડી થઈ ગયા છે। આવી રીતે 5 મિનિટ ઢાંકવાથી આપણા રીંગણા સરસ તળાઈને રેડી થઈ જાય છે। હવે જે આપણો મસાલો વધ્યો તો રીંગણા ભરતા, તે મસાલો આપણે શાકની ઉપર રેડી દઈશું અને આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું। જેમ કે જેટલું શાક હોય તે ડૂબે તેટલું આપણે પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ હવે આપણે કુકરને ઢાંકી દેવાનું છે અને 5 વિસલ થાય ત્યાં સુધી મીડિયમ ગેસે ચડવા દેવાનું છે। 5 વિસલ પછી આપણે જોઈશું તો આપણું શાક સરસ રીતે ચડીને રેડી થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને જેવું આપણે પ્રસંગની અંદર ખાઈએ છીએ તેવું જ આપણું શાક બનીને રેડી થયું છે। તો ફ્રેન્ડ્સ, તમને આ ભરેલ રીંગણા બટેકાનું શાક કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો મારી આ તમને રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું તમે ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આવી જ નવી નવી વાનગીઓ સાથે હું તમને ફરી મળીશ। જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।